આજની આ પ્રેસ વાર્તાની અંદર ઉપસ્થિત તમામ પત્રકાર ભાઈઓ તેમજ મારા સંગઠનના સૌ બહેનોનું હાર્દિક સ્વાગત છે. ભાઈએ વાત કરી એવી રીતે આના પહેલા પણ પ્રેસ વાર્તાના આયોજન થકી અમે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરેલો અને રેલ મંત્રીઓ સુધી ગુજરાતની હકીકત પહોંચાડવાનો અમે પ્રયાસ કરેલો હતો. પરંતુ છેલ્લા 10 વર્ષની જો મહિલા સુરક્ષાની વાત કરીએ, આમ તો 30 વર્ષથી ભાજપની સરકાર છે, પણ ટ્રિપલ એન્જિનની સરકાર એટલે કે છેલ્લા 10 વર્ષથી આપણે જો જોવા જઈએ કે ગુજરાતની સલામતી શું છે, ગુજરાતની અંદર શું થઈ ગયું. મોટી મોટી સભાઓની અંદર આ તમામ મંત્રીઓ મોટી મોટી વાતો કરતા હોય છે, ફાંકા ફોજદારી કરતા હોય છે, પરંતુ રિયાલિટી આખી અલગ છે. અરે તમે વિકાસની વાતો કરો છો, તમે મોટી મોટી સલામતીની વાતો કરો છો, ગુજરાતમાં મહિલાઓ સલામત છે એવી ગુજરાતના બહારના રાજ્યોની અંદર તમે સભાઓની અંદર વાત કરો છો, પણ આ ગુજરાતની હાલત શું છે? છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો એક પછી એક વર્ષનો જો આપણે એનસીઆરબી નો રિપોર્ટ જોવા જઈએ કે જેમાં ગુનાઓ નોંધાયા છે, બળાત્કારના ગુનાઓ નોંધાયા છે, એવા તો કેટલાય ગુનાઓ એવા છે કે જે નોંધાયા નથી. ઓન ચોપડે જે નોંધાયા છે એનો આંકડો જો જોવા જઈએ તો છેલ્લા 10 વર્ષમાં એટલે કે 2015 થી 24 સુધી, 2025-26 નો તો રિપોર્ટ નથી હજી રજૂ થયો, 2024 સુધીનો જો રિપોર્ટ જોવા જઈએ તો 6116 મહિલાઓ સાથે દુષ્કર્મ થયું છે એવા કેસ નોંધાયા છે. એક કેસ હોય, 2 હોય, 3 હોય, 4 હોય, એની જગ્યાઓ પર તમે જોવા જાવ તો 6116 દીકરીઓ પીંખાઈ છે, મહિલાઓ પીંખાઈ છે. અને બીજી બાજુ આ નેતાઓ એવી વાત કરે છે કે સબ સહી સબ સલામત. ગૃહમંત્રી ભાષણોની અંદર માત્ર ને માત્ર રીલ બનાવતા દેખાય છે, કોઈને છોડવામાં નહીં આવે, કાયદાનું કામ કરશે. શું કાયદો કામ કરે છે? ક્યાં કોને ડર લાગે છે? કયા હવસખોરોને ડર લાગે છે? કયા માફિયાને ડર લાગે છે? કયા બળાત્કારીને ડર લાગે છે? આટલા વર્ષોથી જો તમારો ડર હોત, તમારી સરકાર છે, બધું જ તમારું છે, તંત્ર તમારું, ઈડી સીબીઆઈ બધું જ તમારું છે, પણ આનો ઉપયોગ માત્ર ને માત્ર રાજકીય લોકોનો અવાજ દબાવવા માટે થાય છે. સામાન્ય લોકો જ્યારે આંદોલન કરે, પોતાના હકની વાત કરે તો એને દબાવવા માટે થાય છે. પણ આ કાયદાનો ઉપયોગ, આ તંત્રનો ઉપયોગ આ જે બળાત્કારીઓ છે એના ઉપર નથી થતો. જ્યારે આવી ઘટના બને છે ત્યારે રેલ મંત્રી આવીને વિડીયોના માધ્યમથી કહે છે કે અમે એમને ખૂબ માર્યો છે, ચાલી ના શકે એવી હાલત કરી દીધી છે અને હવે આગળ કાયદાનું કામ કરશે. શું કાયદાનું કામ કરશે? માનનીય હર્ષભાઈ સંઘવીને હું કહેવા માંગુ છું કે ગૃહમંત્રી છો તમે કદાચ ભૂલી ગયા છો કે આ ગુજરાતની અંદર તમે ખૂબ મહત્વની જવાબદારી ઉપાડશો. આ ગુજરાતની અંદર કોઈ મૂવીનું શૂટિંગ નથી ચાલતું કે તમે એક પછી એક રીલો બનાવો છો ને રીલો બનાવીને તમે લાઇક અને શેર માટે તમે વધારેમાં વધારે પબ્લિસિટી મેળવવા માટેના આયોજન કરો છો. તમે ગૃહમંત્રી છો, રીલ મંત્રી નથી. અને ખરેખર તમારે કાયદાની રીતે જો કામ કરવું હોય તો આવી ઘટનાઓ ના બનતી હોય. છેલ્લા 5 વર્ષની વાત કરું તો ગુજરાતનું બજેટ મહિલાઓની સુરક્ષા માટે કેટલું ફાળવાયું? 25,968 કરોડનું બજેટ ગુજરાત સરકારમાંથી મહિલાઓની સુરક્ષા માટે ફાળવાય છે. આટલા કરોડનું બજેટ ક્યાં જાય છે? જો મહિલાઓ સુરક્ષિત નથી તો જાય છે ક્યાં? છેલ્લા એક વીકની અંદર ગુજરાતનું કેપિટલ એટલે કે ગાંધીનગર અને એની બાજુમાં અમદાવાદ, એમાં 3 બળાત્કારના કેસ બને છે ને જેમાં એક દીકરી પોતાનો જીવ ગુમાવે છે. તો તમારી કાયદો વ્યવસ્થા ક્યાં છે? સલામત ગુજરાત ક્યાં છે? બેટી બચાવો, બેટી પઢાઓ, ક્યાં પણ બેટીને બચાવીશું કઈ રીતે? કેમ કે આ ગુજરાતની અંદર હવસખોરો, દરિંદાઓ બેફામ ફરી રહ્યા છે, એને કાયદાનો ડર જ નથી. તો બેટીને બચાવીને પછી આ હવસખોરો જ્યારે પીખી નાખે છે ત્યારે એમનો દર્દ તમને કદાચ નહીં ખબર હોય. કેમ કે જે મહિલા સાથે આ ઘટના બનતી હોય અને એ મહિલાની જે પીડા છે, એ પીડા જો તમને સમજાતી હોત, એ મહિલાની જો તમને ચીખ એટલે કે એમનો અવાજ જો તમને સંભળાતો હોત તો તમે એવો એક્શન પ્લાન બનાવ્યો હોત અને એ એક્શન પ્લાન તમે ગુજરાતના લોકો સમક્ષ મૂક્યો હોત કે અમે આ એક્શન પ્લાન ઉપર કામ કરીશું અને આવનારા સમયની અંદર એક પણ મહિલા સાથે એવી ઘટના નહીં બને. જો તમારામાં તાકાત હોય તો એક વખત બતાવો, તમે કહીને બતાવો કે આ ગુજરાતની અંદર બધું સલામત છે અને ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ દીકરી, કોઈ મહિલા, કોઈના ઘરની ઇજ્જત નહીં લૂંટાય, કોઈ પણ દીકરી સાથે આવું કૃત્ય નહીં થાય. જો તમારામાં તાકાત હોય, છેલ્લા 30 વર્ષથી તમે સરકારમાં છો, બધું તમારું છે, તો એક વખત મીડિયામાં આવીને તમે જાહેર જનતાને એવું કહી બતાવો કે હવે આવી ઘટના નહીં બને. અમે તો માત્ર માંગીએ છીએ કે તમારો એક્શન પ્લાન શું છે મહિલાઓની સુરક્ષા માટે? તમે શું આવનારા સમયમાં આયોજન કરવાના છો? છેલ્લા 10 વર્ષમાં તમારી સરકારમાં કેમ કોઈ આયોજનો નથી થયા? કેમ તમારી નિષ્ફળતા દિવસે ને દિવસે દેખાય છે? અને તમારી બધાની નિષ્ફળતાના કારણે આ ગુજરાતની દીકરીઓ પીંખાઈ રહી છે અને આનું દુઃખ તમે જોતા નથી, અથવા તો તમે આંખ આડા હાથ રાખી દો છો કે કાં તો તમને કાન આડા હાથ રાખેલા છે જેથી સંભળાતું પણ નથી અને દેખાતું પણ નથી.
ભાજપની અંદર પણ કેટલા બધા ભ્રષ્ટાચારીઓ ભર્યા છે, ભાજપની અંદર જ બળાત્કારીઓ ભર્યા છે. દિવસે ને દિવસે આવી ઘટનાઓ બનતી હોય. ખંભાતની અંદર પણ એવી ઘટના બને છે કે યુવા મોરચાના ત્રણ કાર્યકર્તાઓ એક દીકરી સાથે વારંવાર દુષ્કર્મ કરે છે. પોલીસ એમની ફરિયાદ નથી લેતી કારણ કે એ વ્યક્તિ ભાજપનો કાર્યકર્તા છે. ભાજપની અંદર જો આવા બળાત્કારીઓ ભરશો તો તમે શું કઈ રીતે એક્શન લેશો? ના લઈ શકાય કારણ કે બળાત્કારીઓ તમારી પાર્ટીમાં છે અને વોશિંગ પાવડર નિરમા જેવી તમારી સિસ્ટમ ચાલે છે. તમારી પાર્ટીમાં હોય એટલે સારા, બાકીના કઈ નહીં. અને માત્ર ને માત્ર રીલ બનાવવાથી, વિડીયોગ્રાફી કરવાથી, શૂટિંગ કરવાથી તમારી કામગીરી નથી દેખાતી. તમારે ખરેખર એક્શન પ્લાન બનાવવો જોઈએ. એવી કાયદો વ્યવસ્થા મજબૂત કરવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને. આ તો મેં માત્ર વાત કરી દુષ્કર્મની કે દુષ્કર્મના છેલ્લા 10 વર્ષના આંકડાઓ એટલે જોવા જઈએ તો 6116. ત્યાર પછી છેલ્લા 10 વર્ષમાં 50,000 થી મહિલાઓના અપહરણના ગુનાઓ નોંધાયા છે. આજ દિન સુધી એનો પતો નથી કે સરકારે એના કોઈ આંકડાઓ બહાર પાડ્યા નથી કે આટલી મહિલાઓ મળી ગઈ છે કે આવી રીતના કાર્યવાહી કરવામાં આવી છે. આ કોઈ નાની ઘટના નથી. ગુજરાતની અંદર 50,000 મહિલાઓ ગાયબ થઈ છે. ત્યાર પછી 16 લાખથી વધુ મહિલાઓ ઘરેલું હિંસાનો શિકાર બને છે. ઉત્તર ગુજરાત એટલે કે આ ઉત્તર ગુજરાતમાંથી મુખ્યમંત્રી પોતે બિલોંગ કરે છે અને ઉત્તર ગુજરાતમાંથી ખૂબ જ મહત્વના હોદ્દાઓ પર આપણા ભાજપના ઘણા બધા લોકો એમાં હોય છે, સરકારની અંદર બેઠા હોય છે. આજ ઉત્તર ગુજરાતની અંદર 18 વર્ષથી નાની દીકરીઓ ગર્ભવતી થાય છે અને એના આંકડાઓ ખૂબ ચોંકાવનારા હોય છે. તો આ તમામ પ્રકારના ઘટનાઓ, તમામ પ્રકારના આંકડાઓ જે સત્તાવાર જાહેર થાય છે, આનાથી ખૂબ ગુજરાતની કથળી ગયેલી પરિસ્થિતિ દેખાય છે અને ગુજરાતની મહિલાઓની જે સુરક્ષા છે એ આમાંથી દેખાઈ આવે છે. ગુજરાતની મહિલાઓની સુરક્ષા બાબતે ના તો ભાજપને ચિંતા છે, ના ભાજપના નેતાઓને ચિંતા છે અને તંત્ર પણ આ ચિંતાઓ કરતું નથી અને એમનેમ જ બેફામ જે રીતના ચાલી રહ્યું છે એમનેમ ચાલી રહ્યું છે. આજે ગુજરાતની અંદર જે પ્રમાણે ચોરી થઈ રહી છે, જે પ્રમાણે હત્યા થઈ રહી છે, જે પ્રમાણે દારૂ વેચાય છે, જે પ્રમાણે ડ્રગ્સ વેચાય છે, આવા અનેક ક્રાઇમ એકદમ નોર્મલ રીતે થઈ રહ્યા છે. એવી જ રીતે આજની પરિસ્થિતિ ગુજરાતની એવી છે, દુષ્કર્મ પણ નોર્મલ આ ભાજપના નેતાઓએ કરી દીધું છે. કેમ કે ગામમાં એક દીકરી સાથે જો કોઈ છેડતી પણ કરતું ને તો હાહાકાર થઈ જતો આખા ગામમાં કે આજે આ દીકરી સાથે આ વ્યક્તિ આવું કર્યું છે. ત્યાર પછી આખું પંચ બેસતું ને એને સજા આપતું. પરંતુ છેલ્લા 30 વર્ષથી આ ભાજપની સરકાર છે તો આમાં લૂંટફાટ જેવી રીતના નોર્મલ થઈ ગયા, ડ્રગ્સ દારૂ નોર્મલ થઈ ગયું, એવી રીતના બળાત્કારો પણ નોર્મલ થઈ ગયા છે. બળાત્કારીઓમાં પણ બિલકુલ પણ એક પણ પ્રકારનો ડર નથી અને દિવસે દિવસે દીકરીઓ પીઠાઈ રહી છે. અને ખૂબ જ દુઃખની વાત એ છે કે જે જગ્યા એટલે કે ગૃહમંત્રીનું હોમ ટાઉન છે, એ ગૃહમંત્રીનું હોમ ટાઉન એટલે કે સુરત, આ સુરત આખા ભારત દેશની અંદર ક્રાઇમ કેપિટલની અંદર બીજા નંબરનું સુરત છે અને બીજી બાજુ ગૃહમંત્રી રીલો બનાવે છે, રીલોની અંદર મોટી મોટી વાતો કરે છે. અમે માત્ર ગૃહમંત્રીને એવું કહેવા માંગીએ છીએ કે કેમેરા ઉપર આવીને તમે દમ નહીં બતાવો. તમારામાં તાકાત હોય તો ખરા અર્થની અંદર જમીન પર ઉતરો ને એ જે બળાત્કારીઓ છે એના ઉપર દમ બતાવી જુઓ તો અમે માનીએ કે તમે ખરા અર્થની અંદર ગૃહમંત્રી છો. રીલ બનાવવાથી ગુનેગારો ડરશે નહીં, તમે કાયદાનો ડર બતાવશો તો ડરશે. અને કાયદામાં ગુજરાત સરકાર અને ભાજપ સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. હું ગુજરાતના તમામ લોકોને કહેવા માંગુ છું કે જ્યારે કાયદો વ્યવસ્થા કથળી જાય અને જ્યારે નેતાઓ આ બાબતે બોલતા ચૂપ થઈ જાય, સત્તામાં બેઠેલા લોકો જ્યારે આંખ આડા કાન કરે ત્યારે આપણે સૌએ જાગવાની જરૂર છે. ત્યારે આપણે સૌએ આ બાબતે ભાજપના નેતાઓ કે સત્તાધારી નેતાઓને ભાન કરાવવાની જરૂર છે. અમે પહેલા તો અમે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સરકારનું ધ્યાન દોર્યું હતું કે મહિલાઓની પરિસ્થિતિ ઉપર તમે થોડું ધ્યાન રાખો અને આવી ઘટનાઓ ના બને એના માટેના ચોક્કસ આયોજનો કરો, પરંતુ નજરઅંદાજ કરવામાં આવ્યું. ત્યારબાદ મહિલા મોરચો આમ આદમી પાર્ટીનો મહિલા આયોગમાં પણ ગયો હતો અને મહિલા આયોગમાં ગયા પછી થોડું વધારે દુઃખ થયું કેમ કે ગુજરાતની અંદર ભાજપની 30 વર્ષથી સરકાર છે, પરંતુ ગુજરાતની ભાજપ પાસે એક પણ મહિલા એવી યોગ્ય નહીં દેખાણી કે એમને મહિલા આયોગના પ્રમુખ બનાવી શકાય. એટલે ઘણા વર્ષોથી મહિલા આયોગનું પદ જ ખાલી છે, મહિલા પ્રમુખનું પદ જ ખાલી છે. ત્યાર પછી આવી જ્યારે ઘટનાઓ એક પછી એક બને છે ત્યારે અમારી પોતાની જવાબદારી બને કે જે ગૃહમંત્રી જેમને જવાબદારી કાર્યક્ષેત્રની અંદર આવે છે તો એમના કાર્યાલય પર અમે સુરતની આખી મહિલાઓની ટીમ સાથે ગયા કે આ કાયદો વ્યવસ્થા કથળી ગયેલી છે તો તમારો એક્શન પ્લાન શું છે, ખરેખર તમે શું કરવા માંગો છો, મહિલાઓ ક્યારે સલામત થશે, બેનરોમાં નહીં પરંતુ હકીકતમાં ગુજરાતમાં ક્યારે સલામતી આવશે. તો ત્યારે આજ માનનીય ગૃહમંત્રીએ પોતાની તાકાત પોલીસો દ્વારા બતાવી અને અમને ડિટેન કરી લેવામાં આવ્યા અને પોલીસ સ્ટેશન હજીરાના બેસાડી દેવામાં આવ્યા. ત્યારે આજે અમારી પાસે છેલ્લો માત્ર એક જ રસ્તો છે કે અમે આ તમામ બાબતે ખૂબ જ દુઃખી છીએ અને આ વાત જે મહિલા સુરક્ષાની છે કોઈ રાજકીય મુદ્દો નથી કે કોઈ એવી વાત નથી કે જેના ઉપર રાજકારણ થઈ શકે. અમે માત્ર એટલું ઈચ્છીએ છીએ અને આ વાત લોકોની અને ગુજરાતની હરેક મહિલાની છે અને આ મહિલાની પીડા
અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને પહોંચાડવા માટે અત્યારે અહીંથી તમામ બહેનો સાથે જઈએ છીએ. આ બહેનો આપણા પ્રદેશના મુખ્ય હોદ્દા પર જે છે એ બહેનો છે. અમદાવાદ, ગાંધીનગરના ખૂબ જવાબદાર બહેનો છે. અમે કોઈ પ્રકારનો મોટો વિરોધ પ્રદર્શન કે પછી બીજું કોઈ આયોજન નથી, પણ આજે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગીએ છીએ કે તમે જે જાહેર મંચ ઉપરથી કહો છો કે અમારી સરકાર મૃદુ સરકાર છે, સંવેદનશીલ સરકાર છે, તો મહિલાઓ માટેની તમારી સંવેદના ક્યાં મરી ગઈ છે? તમારા મંત્રીઓ એક પછી રીલો બનાવે છે, પરંતુ દિવસે ને દિવસે દીકરીઓ પીખાય છે, તેના માટે તમે શું આયોજન કરશો? આ અનેક સવાલ સાથે, ગુજરાતની હરેક મહિલાના સવાલ સાથે અમે અહીંયાથી મુખ્યમંત્રીશ્રીના આવાસ તરફ જઈએ છીએ અને આ તમામ સવાલો અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને પૂછીશું.